શહેરમાં વ્યવસ્થા જળવાઈ રહે એવા કોઈ મિશન સાથે તમે જોડાઓ જેનો હેતુ સેવા હોય, પણ આ હેતુ સાથે જોડાયેલી જે કામગીરી છે તેમાં સંવેદનાનો ભાવ પણ જોડાય તો વાત જ કંઈક અલગ થઈ જાય. આવું જ કંઈક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક કાર્ય સાથે પણ થયું છે. એક સમયે ઢોરવાડા તરીકે ઓળખાતી જગ્યા આજે કરુણા મંદિર બન્યું છે. કેવી રીતે તે સૌ કોઈને પ્રશ્ન થાય. બંને વચ્ચેનો તફાવત શું છે તો જાણી લો આ અહેવાલમાં, જેમાં ઢોરવાડાને જોવાનો તમારો ભાવ અને ભાવના બંને બદલાઈ જશે. શહેરમાંથી રખડતા પશુઓ પકડી કરુણા મંદિરમાં લાવવામાં આવે છે અને જે પશુઓ પશુ માલિક દ્વારા છોડાવવામાં નથી આવતા એને અહીંયા નિભાવવામાં આવે છે. આવા પશુઓનું દૈનિક ધોરણે ઘાસચારો અને આ બધી વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશન કરે છે. ન માત્ર એટલું, ગાય પ્રત્યે ભાવ દર્શાવવા માટે કેટલીક એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે જે ખરેખર ગાયોની ફિકર કરતી છે. ગાયને ઘાસચારો ખવડાવવા માટે ઓનલાઈન વ્યવસ્થા કરાશે. દાનની રકમમાં સતત વધારો થઈ રહ્યો છે. બાકરોલ ખાતે પશુની હોસ્પિટલ બનાવવાનું પણ આયોજન છે. મુલાકાતીઓ માટે પણ વિવિધ વ્યવસ્થા કરાશે. જી હા, ગાયો અને અન્ય પશુઓના જતન માટે જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આયોજન કર્યું છે તે પ્રમાણે કરુણા મંદિરમાં આવતા મુલાકાતીઓને રાત્રિ રોકાણ કરવું હોય તો રહેવા જમવા માટેની વ્યવસ્થા પણ કરાશે. મુલાકાતીઓને સંખ્યાબંધ ગાય વચ્ચે રહેવાની અને ગામડાની અનુભૂતિ કરાવે તેવું સ્ટ્રક્ચર બનાવવાનું પણ આયોજન કરાયું છે. આ સાથે જ દૈનિક 8 મેટ્રિક ટન જેટલું છાણ આમાંથી જનરેટ થાય છે. આ છાણમાંથી છાણા, ગોબરની સ્ટીક આ બનાવવા માટેનો એક પાયલોટ પ્રોજેક્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલ અને એ અંતર્ગત એમાંથી જે છાણા બને છે એ છાણા વિવિધ પ્રસિદ્ધ મંદિરો જેવા કે જગન્નાથ મંદિર, સોમનાથ મંદિર, નાગરવેલ હનુમાન મંદિર આ પ્રકારના મંદિરોમાં ગાયત્રી મંદિર, હોમ હવન માટે એ લોકો દ્વારા લઈ જવામાં આવે છે. ગૌ સંવર્ધનની સાથે આ ઉમદા કાર્યને હવે વધુ સારી અને સંવેદનશીલતા સાથે કરવામાં આવશે. આ સાથે જ કેટલાક મહત્વના પ્રોજેક્ટ પર પણ કામ કરવામાં આવી રહ્યું છે, જેનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવક પણ થશે અને એક પણ રૂપિયો ન જોડીને કઈ રીતે પશુ સેવા કરી શકાય તેની ફિકર CNCD વિભાગે કરી છે અને એટલે જ નક્કી કરાયું છે કે અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત બાકરોલ અને દાણી લીમડા ગૌશાળા આવેલી છે. તેની અંદર હાલ અત્યારે 800 જેટલી ગાયો ગૌ માતા ત્યાં આગળ રહે છે. ગાયના ગોબરમાંથી આપણે વાત કરીએ, એનો પણ આપણે વાત કરીએ કે ઉપયોગ રીયુઝ કઈ રીતે આપણે કરી શકાય. એમાંથી આપણે છાણા બનાવવામાં આવે છે, તેમાંથી સ્ટીક પણ બનાવવામાં આવી છે અને તેમાંથી વૈદિક ખોરી કઈ રીતે થઈ શકે માર્ચ મહિનાની અંદર એ આપણે વાત કરીએ કે સ્ટીકનો તેની અંદર ઉપયોગ થાય અને તેમાંથી જે છાણા બની રહ્યા છે એ છાણાનો પણ આપણે વાત કરીએ કે સ્મશાનની અંદર ઉપયોગ થાય અને આપણે વાત કરીએ કે પરિણામે લાકડાનું જતન થાય. લાકડું આપણે વાત કરીએ કે ઓછી જરૂરિયાત ઊભી થાય, પર્યાવરણનું સંતુલન જળવાય. એટલા માટે મહાનગરપાલિકા દ્વારા જે પણ ગૌશાળા હાલમાં ચાલુ છે એમાંથી એના ગોબરમાંથી આપણે વાત કરીએ કે એમાંથી સ્ટીક અને છાણા બનાવવાનું અને એને કઈ રીતે આપણે વાત કરીએ કે આગળ લઈ જઈ શકાય, કઈ રીતે તેનો ઉપયોગ થાય એ માટેના પ્રયત્નો હાલમાં ચાલુ છે. નવી પોલિસીના ધારાધોરણો અનુસાર હવે કરુણા મંદિરનું સંચાલન થશે. આપને એ પણ જણાવી દઈએ કે દાણી લીમડા અને બાકરોલ ઢોરવાડામાં 1600 જેટલા પશુ છે. નિયમિત 8 ટન જેટલું છાણ એકત્ર થાય છે. મશીન મેડ છાણ સ્ટીક, છાણની ટિક્કી, દીવા માટે કોડિયા પણ બનાવવામાં આવી રહ્યા છે. મનપાના સ્મશાનમાં જ્યાં લાકડાનો ઉપયોગ થાય છે ત્યાં હવે આ કાઉ ડંગ સ્ટીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો વૈદિક હોળી માટે પણ કાઉ ડંગ ટિક્કી અને સ્ટીકનો ઉપયોગ કરી શકાય તે માટે અત્યારથી જ આયોજન કરાયું છે. ગાયને અહેમદ તે કામધેનુ નથી કહેવાતી,
જેમાંથી માનવ સાથે પ્રકૃતિ એટલે કે પર્યાવરણને પણ સુખાકારી અને સ્વાસ્થ્ય મળે છે. સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ ઉમદા કાર્યને આર્થિક આધાર મળી રહે તેનું પણ ધ્યાન રાખી સાચા અર્થમાં રખડતા પશુઓની ફિકર કરી છે. જિગ્નેશ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, TV9 અમદાવાદ.